ગોરજ ગામમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ગત રાત્રે આંગણવાડીમાં બારી તોડી પથ્થરો ફેંકી નુકસાન કર્યું. મોટા ઈંટો તથા પથ્થરોથી ખુરશી તેમજ ઘણી વસ્તુનું નુકસાન કરવામાં આવ્યું છે. જ્યાં ભણતરનો એક પાયો નખાતો હોય ત્યાં જ કોઈ આવી હરકત કરી છે. નાના બાળકોને ભણવા માટે દુનિયામાં દેશને આગળ લાવવામાં પ્રથમ પગથિયું એટલે આંગણવાડી કહેવાય ને ત્યાં જ ગામની કોઈ અજાણ વ્યક્તિએ આવું કૃત્ય કરવામાં આવ્યું છે. ગોરજ ગામના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આવું કૃત્ય કરનાર ઈસમને ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહેવાલ ચિરાગ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 સાણંદ.